ચીખલી તાલુકાના ખુંદ ગામે કોલેજ કેમ્પસમાં આવેલ ચૈતન્ય વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી 7 વર્ષની એક માસૂમ બાળા પર તેની જ શાળાના આચાર્યએ શારીરિક અડપલા કરી બળાત્કારની કોશિશ કર્યાની ફરિયાદ ચીખલી પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ચીખલી તાલુકાના ખુંદ ગામે જુનિયર કેજી થી ધોરણ 6 સુધીની ચૈતન્ય વિદ્યા સંકુલ નામની એક ખાનગી શાળા આવેલી છે, જે શાળાના જુનિયર કેજી થી લઈ ધોરણ 6 સુધીના વર્ગો ચાલે છે। જે શાળાના પરસોત્તમ ડાયાભાઈ નસીદ જે બીએડ ના અંગ્રેજી વિષય સાથે ડિગ્રી ધરાવતા હતો, જે આ ચૈતન્ય વિદ્યા સંકુલના આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો। એ દરમિયાન ગત તારીખ 20/3/2015 ના રોજ શુક્રવારના રોજ સવારે 11 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન શાળામાં અભ્યાસ કરતી બાળાઓ બાથરૂમ કરવા માટે બાથરૂમની લાઇનમાં ઊભી હતી। એ સમયે આચાર્ય પરસોત્તમ એ ધોરણ 2 માં અભ્યાસ કરતી 7 વર્ષની બાળાને બળજબરીપૂર્વક બાથરૂમમાં લઈ જઈ બાથરૂમનો દરવાજો બંધ કરી માસૂમ બાળાને શારીરિક અડપલા કરી તેના પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી। ત્યારે નરાધમ આચાર્યના કૃત્યથી 7 વર્ષની માસૂમ બાળા હેત ગઈ હતી અને સાંજના સમયે પોતાના ઘરે જઈ બાળાએ પોતાના આચાર્ય દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેની વાત કરી હતી, જે સાંભળી માસૂમ બાળાના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ચીખલી નજીક ખુંદ ગામે કોલેજ કેમ્પસ આવેલું છે, ત્યાં એક ચૈતન્ય વિદ્યાલય સંકુલ કરીને પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નર્સરીથી ધોરણ 6 સુધીની હાલમાં ચાલે છે। ત્યાં ધોરણ 2 માં ભરતી એક બાળકી સ્કૂલના ટાઈમ દરમિયાન બાથરૂમ ગયેલી હતી। દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલે તેને પકડી દીધેલી અને બાથરૂમમાં ખેંચી લઈ બાથરૂમનો દરવાજો બંધ કરી દીધેલો। ત્યારબાદ છોકરીના કપડાં પોતે ઉતારી દીધેલા અને પોતાના કપડાં પણ પોતે ઉતારી દીધેલા અને છોકરીને પકડી રાખી ઘોડાના ભાગે, છાતીના ભાગે તેમજ ગુપ્ત ભાગે ચુંબન કરેલા। છોકરીએ વિરોધ કરતા છોકરીને ગાલ પર થાપટો મારેલી। ત્યારબાદ છોકરીને ઊભી રાખી પોતે ઊભા રહી છોકરીને મુખ મૈથુન કરાવેલું અને છોકરીને સુવાડી દઈ પોતે તેના પર સૂઈ જાય બળાત્કારનો પ્રયાસ કરેલો અને છોકરીએ પ્રતિકાર કરતા છોકરીને થાપટ મારેલી। ત્યારબાદ છોકરીને કહેલું કે તારા પપ્પાએ શાળાની ફી આપી નથી એટલે આવું કરેલું છે અને નહીં આપશે તો હજુ ફરીથી કરીશ અને આ બાબતે તું કોઈને જાણ કરતી નહીં, નહીં તો તને માર મારીશ એવી ધમકી આપેલી। ત્યાર એ મુજબની ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશન મળતા ફરિયાદ નોંધી લઈ આગળની તપાસ ચાલી રહી છે અને છોકરીનું મેડિકલ કરાવવા માટે ભોગ બનનાર છોકરીને મોકલી આપેલ છે અને આરોપીને અટક કરી દીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર માસૂમ બાળાની માતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. પટેલે ઘટનાની ગંભીરતા જોઈ એક તાત્કાલિક બળાત્કારી નરાધમ આચાર્ય પરસોત્તમ ડાહિયા પટેલની ધરપકડ કરી તો ભોગ બનનાર બાળાને મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી। અમારી છોકરી હાથે શારીરિક શોષણ જેવું કર્યું ને બાથરૂમમાં લઈ જઈને આવું કર્યું છે એમને। એ ચૈતન્ય વિદ્યા સંકુલ કોણે કર્યું છે? એ આચાર્ય શ્રી પરસોત્તમભાઈ। શાના માટે કર્યું છે? એ અમારી ફી બાકી હતી, 3000 રૂપિયા ફી બાકી હતી, એના માટે ગભરાવીને આવું કામ કર્યું છે અને ફી નહીં ભરાય ત્યાં સુધી આવું જ કરે એમ કીધું એમને। શું આશા રાખો પોલીસ પાસે? અમે આશા રાખતા છે કે અમારી છોકરીને ન્યાય મળવો જોઈએ અને એને જિંદગી બની છું તેવી રીતના તમે કહો ભાઈ। ભોગ બનનાર બાળાના માતા પિતા દ્વારા ફી ન ભરાતા શાળાના આચાર્ય દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે હાલ તો આ ઘટનાના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તો આ નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી જ લોકો માંગ કરી રહ્યા છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।